ઉનાળામાં ગરમીઓ વધી રહી છે. અલગ અલગ જગ્યા પર શોર્ટ સર્કિટના બનાવો પણ વધી રહ્યા છે અને આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે અને આગ ભીષણ આગમાં કન્વર્ટ થાય છે, એટલે પરિવર્તિત થાય છે. હરિનગર સોસાયટી એલકે ટંડન નામના વ્યક્તિ અને તેઓના ઘરમાં શોર્ટ સર્કિટ થયું. એસીમાં શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ લાગી. એ આગ એટલી ભીષણ કે ઘરની ઘણી બધી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. ભીષણ આગને પગલે જ સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો સતત ચલાવ્યો. સતત ચલાવતાની સાથે આગ પર કાબુ તો મેળવવામાં આવ્યું, પરંતુ ઘરનો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો સમય સૂચકતા વાપરી પાણીનો મારો સતત ચલાવતાની સાથે જ કહેવાય કે જાનહાનિ મોટી ટળી છે. બોતરી હરિનગર વિસ્તાર છે. 4:52 સુધીમાં અમને કોલ આવ્યો વાસવા ફાયર સ્ટેશને અને ગણતરીની મિનિટોમાં જ અમે પહોંચી ગયા. જ્યારે આવ્યા ત્યારે જોયું કે ઉપરનો માળ સળગતો હતો, પ્લસ નીચેનું જે પાછળનો બેક સાઈડ એરિયા છે તે પણ સળગી રહ્યો હતો. ત્યાં કેટલાક તે લોકોના કપડાં મૂકેલા છે, તથા ફ્રીજ અને પાછળની તરફ પણ ગેસ અને સગડીનું તેનું પણ એ છે. તો ખૂબ જ મોટી આગ હતી. આગ જે વધારે પડતી ગરમીના કારણે જે એસીની અંદર પ્રોબ્લેમ થતા હોય છે, એક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કૃષ્ણા સોલંકી, વાસણા પાઇપ.